આજે આપણે ગ્રામરનો નવો એક ટૉપિક જોઈશું, સિન્થેસિસ. સિન્થેસિસ એટલે કે વાક્યને જોડવા. આ પ્રશ્નની અંદર તમને 4 વાક્યો આપવામાં આવ્યા હશે અને એ વાક્યને તમારે યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરીને એક અર્થપૂર્ણ વાક્યમાં રૂપાંતર કરવાનું રહેશે. આપણે આ વાક્યોને જોડવા માટે વિવિધ સંયોજકો અહીંયા આ સેશનની અંદર જોઈશું. અંગ્રેજીની અંદર કહેવાય છે કે રાઇટિંગ સ્કિલને વધુ સારી રીતે ડેવલપ કરવી હોય તો જેટલી પણ બાબત તમે નાની સંક્ષિપ્ત રૂપમાં લખીને બતાવો તો એ રચનામાં તમારું જ્ઞાન અંગ્રેજી વિષયમાં હોય એવું કહી શકાય. તો આપણે જોઈશું આની અંદર 4 વાક્યો આપવામાં આવશે જેના ક્રમ તમે જરૂર પડે તો આગળ પાછળ કરી શકશો. સિન્થેસિસ. આ પ્રશ્નમાં 4 વાક્ય આપ્યા હશે. યોગ્ય સંયોજક મૂકીને વાક્યો જોડવાના રહેશે. 4 વાક્યનું એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું રહેશે. વાક્યને જોડવા સંયોજકોનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આપણે 3 પ્રકારના સેન્ટેન્સ જોઈશું. આ પ્રથમ પાર્ટમાં આપણે સિમ્પલ સેન્ટેન્સ જોઈશું અને કમ્પાઉન્ડ સેન્ટેન્સ જોઈશું. સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદા વાક્યો. આ પ્રકારના વાક્યોમાં વાક્યોને જોડવા કોઈ પણ કંજક્શનનો એટલે કે સંયોજકનો ઉપયોગ કર્યા વગર એડજેક્ટિવ એટલે કે વિશેષણ કે ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહનો ઉપયોગ કરીને વાક્ય જોડવામાં આવે છે. સિમ્પલ સેન્ટેન્સ. સિમ્પલ સેન્ટેન્સ કન્ટેન વન ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. સિમ્પલ સેન્ટેન્સની અંદર એક પોતાનો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય છે. ઇટ કન્ટેન્સ અ સબ્જેક્ટ એન્ડ અ વર્બ. અને એની અંદર વિષય અને વર્બ પણ હોય જ છે. ફોર એક્ઝામ્પલ, શી બ્રશિઝ હર ટીથ ઇન ધ મોર્નિંગ. ધ બેબી લાફ. તમે આ સેન્ટેન્સ વાંચશો તો એનો સંપૂર્ણ મિનિંગ તમને જોવા મળશે. શી બ્રશિઝ હર ટીથ ઇન ધ મોર્નિંગ. ધ બેબી લાફ. હવે આપણે જોઈશું કે 2 વાક્યોને જોડવા માટે કોઈ પણ સંયોજકનો ઉપયોગ કર્યા વગર કઈ રીતે વાક્યને જોડી શકાશે. આઈ બોટ અ પેન. ઇટ ઇઝ અ ન્યૂ પેન. આઈ બોટ અ પેન. ઇટ કોને માટે વપરાયું છે? પેન માટે. તો જે શબ્દ કોઈ એક થિંગ કે ગર્લ બોય માટે યુઝ થયો હોય તો જ્યારે વાક્ય આપણે જોડશું એને રિમૂવ કરશું. આઈ બોટ અ ન્યૂ પેન. આની અંદરથી ન્યૂ પેન લઈ લીધું એટલે આખું વાક્ય એક બની ગયું. તો આ રીતે તમે એડજેક્ટિવ અને ફ્રેઝના ઉપયોગ કરીને સંયોજકના ઉપયોગ વગર પણ વાક્યો જોડી શકશો. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ઇટ હેઝ અ પિક્ચર. બુક માટે વપરાયું છે ઇટ. બુક કે જેમાં પિક્ચર છે. તો આપણે કઈ રીતે એને જોડી શકીશું? અ બુક ઓન ધ ટેબલ હેઝ અ પિક્ચર્સ. બુક માટે ઇટ વપરાયું છે તો એને કાઢી નાખ્યું. બુક ઓન ધ ટેબલ હેઝ અ પિક્ચર્સ. ધ બોય લુકડ એટ મી. હી વેન્ટ આઉટ. છોકરો મારી બાજુ જોતો હતો એ જતો રહ્યો. તો લુકિંગ એટ મી. લુકડનું શું કરી નાખ્યું? લુકિંગ એટ મી ધ બોય વેન્ટ આઉટ. આ સેકન્ડ પોઝિશન પર લઈ આવ્યા. વેન્ટ આઉટની સાથે હીની જગ્યાએ બોય લઈ લીધું અને લુકિંગ એટ મી ધ બોય વેન્ટ આઉટ. આવા ચેન્જીસ તમે કરીને 2 વાક્યનું એક વાક્ય બનાવી શકશો. હવે જોઈએ, જ્યારે એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા થાય ત્યારે કઈ રીતે વાક્યને જોડી શકાય. માય પેન ઇઝ બ્રોકન. આઈ કેન નોટ રાઇટ. મારી પેન તૂટી ગઈ, હું લખી શકતી નથી. આઈ કેન નોટ રાઇટ વિથ માય બ્રોકન પેન. શું યુઝ કર્યું અહીંયા? વિથ. આઈ કેન નોટ રાઇટ વિથ માય બ્રોકન પેન. આઈ શો અ બર્ડ. ઇટ હેડ લોંગ વિંગ. એવું પક્ષી જોયું કે જેને લાંબી પાંખો હતી. આઈ શો અ બર્ડ વિથ લોંગ વિંગ્સ. વિથ. એક ક્રિયા પછી બીજી ક્રિયા થાય છે. હી વર્કડ હાર્ડ. હી ડીડ નોટ પાસ. હી 2 વાર યુઝ થયું છે. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ હી ડીડ નોટ પાસ. એણે મહેનત કરી છતાં પણ એ પાસ ન થયો. ઇન સ્પાઇટ ઓફ. ફ્રેઝ. બરાબર. આવી રીતે એડજેક્ટિવ અને ફ્રેઝનો ઉપયોગ કરીને તમે સાદા વાક્યને જોડી શકો. આ એક્સરસાઇઝની અંદર એટલા બધા ફ્રેઝ, એડજેક્ટિવ્સ, કનેક્ટિવ્સ
બધાનો ઉપયોગ કરીને તમે એ વાક્યને જોડી શકશો. જ્યારે બંને વાક્ય વિરોધી ભાવ દર્શાવે ત્યારે મીરા વોઝ ઇલ, શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. મીરા માંદી હતી, તેણી સ્કૂલે ના ગઈ. શી મીરા. મીરા ડીડ નોટ ગો ટુ સ્કૂલ. આને પહેલાં લઈ લીધું અને શીની જગ્યાએ અહીંયા મીરા લખી દીધું કે મેઇન સેન્ટેન્સ બિગિનિંગ થાય છે એટલે આપણે એનું નામ આપ્યું છે તો લખવાનું. બિકોઝ ઓફ હર ઇલનેસ અથવા તો ડ્યુ ટુ હર ઇલનેસ, બેમાંથી એક તમે યુઝ કરી શકો. બિકોઝ ઓફ એટલે ના કારણે, ડ્યુ ટુ એટલે ના કારણે. જ્યારે કારણ દર્શાવવાનું હોય વિરોધી કારણ, બરાબર, ત્યારે તમે આવા શબ્દ યુઝ કરી શકો. આ ફ્રેઝ છે ડ્યુ ટુ, બિકોઝ ઓફ. જ્યારે કારણ દર્શાવવાનું હોય ત્યારે હી વેન્ટ યુએસએ, હી વેન્ટ ટુ અર્ન મની. હી એ યુએસએ શાના કારણે ગયો? પૈસા કમાવાના માટે. હી વેન્ટ યુએસએ ટુ અર્ન મની, સીધું પણ લખી શકો, અથવા તો હી વેન્ટ યુએસએ ઇન ઓર્ડર ટુ અર્ન મની. ઇન ઓર્ડર ટુ લખી શકો અથવા માત્ર ટુ લખીને પણ તમે વાક્યને જોડી શકો. હેતુ દર્શાવવો હોય ત્યારે ઇન્ફિનિટિવનો ઉપયોગ કેવી રીતે થઈ શકે બતાવે છે. હેતુ એટલે પર્પઝ, બરાબર. રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોએટ, હી વોન ધ નોબલ પ્રાઇઝ. રવિન્દ્રનાથ ટાગોર અ ગ્રેટ પોએટ, કેમ કે રવિન્દ્રનાથ ટાગોર માટે શબ્દ યુઝ થયો છે ગ્રેટ પોએટ, તો તમે કોમા કરીને એ શબ્દ એડ કરી શકો. વોન ધ નોબલ પ્રાઇઝ, બધી વધારેની ઇન્ફોર્મેશન નીકળી ગઈ. રવિન્દ્રનાથ ટાગોર અ ગ્રેટ પોએટ વોન ધ નોબલ પ્રાઇઝ. શી આન્સર મી, હર આન્સર વોઝ કરેક્ટ. તેણે જવાબ આપ્યો, એનો જવાબ, તેણીનો જવાબ ખોટો હતો. સી આન્સર મી, એનો આન્સર વોઝ કરેક્ટ, સાચો હતો. સી આન્સર મી કરેક્ટલી, એલવાય લગાવી દીધું. જો સી આન્સર મી કરેક્ટલી, તેણે સાચી રીતે મને જવાબ આપ્યો. તો આ થયા સિમ્પલ સેન્ટેન્સને તમે ફ્રેઝ કે એડજેક્ટિવનો ઉપયોગ કરીને વાક્યને તમે જોડી શકો છો. એડજેક્ટિવ હોય, ટુ, TOO, ઇનફ, એવા ઘણા શબ્દો છે કે જેના દ્વારા તમે વાક્યને જોડી શકો. આ એક્સરસાઇઝની અંદર તમારી પાસે અંગ્રેજીમાં એડજેક્ટિવ, ફ્રેઝ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ માટેના કન્જક્શન, કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર આવતા એડજેક્ટિવ, ક્લોઝ, એડવર્બ, ક્લોઝ, નાઉન, ક્લોઝ, આ દરેક સબઓર્ડિનેટ કન્જક્શન જેનું લિસ્ટ તમે ધોરણ પ્રાઇમરી સ્ટાન્ડર્ડથી કદાચ શીખીને આવ્યા છો. તમે ગમે તેનો પણ ઉપયોગ કરીને જ્યાં જરૂર હોય એ પ્રમાણેની વધારેની માહિતી કાઢીને તમે આ વાક્યને જોડી શકશો. હવે છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ. કમ્પાઉન્ડ સેન્ટેન્સની અંદર બે કે તેથી વધુ વાક્યને જોડવા માટે સંયોજકોનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે એન્ડ, બટ, ઓર, સો. આ વારંવાર તમે આગળના ધોરણોમાં શીખી ગયા છો. એક જ પ્રકારના અર્થ, ક્રિયા, ભાવ દર્શાવતા વાક્યને એન્ડને સ્થાને એઝ વેલ એઝ, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ, એન્ડ જેવા સંયોજકોનો પણ ઉપયોગ તમે કમ્પાઉન્ડ સેન્ટેન્સની અંદર કરી શકો છો. કમ્પાઉન્ડ સેન્ટેન્સ કન્ટેન ટુ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. તેની અંદર બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય છે. એન્ડ આર લિંક્ડ બાય અ કોઓર્ડિનેટ કન્જક્શન, અને કોઓર્ડિનેટ કન્જક્શન દ્વારા તે જોડાયેલું છે. કોઓર્ડિનેટ કન્જક્શન કેન બી ઇન્ક્લુડ. આ કોઓર્ડિનેટ કન્જક્શન કયા કયા શબ્દોથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો? તો એમાં ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યેટ અને સો જેવા શબ્દોનો ઉપયોગ થયેલો હોય. શી બ્રશિઝ હર ટીથ ઇન ધ મોર્નિંગ, સો હર ટીથ આર નાઇસ એન્ડ ક્લીન. સો આ કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે કે આ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે અને આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. ઇન્ડિપેન્ડન્ટ કે બ્રશ કરે છે તેથી એના દાંત સફેદ છે, તો શા કારણે સફેદ છે? તો એને માટે આ ક્રિયા જરૂરી છે. તો દેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ અને આ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે અને આ પણ એની સાથે જોડાયેલું છે. તો એને શાનાથી જોડેલું છે? શોથી. બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝથી બંને જોડાઈને આ વાક્ય બન્યું છે. ધ બેબી લાફ્ડ એટ ધ કાર્ટૂન એન્ડ હી પ્લેડ વિથ હિઝ ટોય. બેબી લાફ્ડ એટ ધ કાર્ટૂન, કાર્ટૂનમાં હસે છે અને એના રમકડાથી રમે છે. શાનાથી જોડાયેલું છે વાક્ય? એન્ડ, બરાબર, અનેથી જોડાયેલું છે.
તો આ જે શબ્દો છે એનો ઉપયોગ કરીને કમ્પાઉન્ડ સેન્ટરની અંદર કન્જક્શનનો તમે ઇન્ક્લુડ કરી શકો છો, જેની અંદર બે પોતે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ આવેલા છે જે જોડાયેલા હશે, બરાબર. અને શો એટલે કે આ દાંત ચોખ્ખા કરે છે માટે એના દાંત ક્લીન છે. હવે એમાં આપણે જોઈશું કનેક્ટિવનો ઉપયોગ કઈ રીતે કરશું. તો એન્ડ અને આઈ કેન રીડ હિન્દી, આઈ કેન રાઇટ હિન્દી. આને વાક્ય જોડવું હોય તો આઈ કેન રીડ એન્ડ રાઇટ હિન્દી. આ બધું જે ડબલવાળું યુઝ થયું છે એને આપણે કાઢી નાખશું. મીતા ઇઝ ગોઈંગ ટુ માર્કેટ, હિના ઇઝ ગોઈંગ ટુ માર્કેટ. મીતા એન્ડ હિના, અહીંયા બે નામ આવ્યા એટલે ઇઝનું આર થઈ જશે, આર ગોઈંગ ટુ માર્કેટ. તો કમ્પાઉન્ડ સેન્ટેન્સની અંદર એન્ડ દ્વારા તમે આવી રીતે વાક્યને જોડી શકશો. પછી બટ એટલે પરંતુ. બટની જગ્યા પર તમે યેટ, સ્ટીલ અને બટ આ ત્રણનો અર્થ પરંતુ થાય છે. કોઈ પણ વિરોધી ભાવ દર્શાવવા માટે આ ત્રણમાંથી ગમે તે એક પણ સંયોજક એટલે કે કન્જક્શનનો તમે ઉપયોગ કરી શકશો. વિરોધી ભાવ દર્શાવવાના વાક્યને જોડવા માટે આ વપરાય છે. એના એક્ઝામ્પલ જોઈએ. વિરાટ વર્કડ હાર્ડ, હી કુડ નોટ સક્સીડ. વિરાટ વર્કડ હાર્ડ બટ કુડ નોટ સક્સીસ. હી કાઢી નાખ્યું કારણ કે ઓલરેડી એને માટે વિરાટ યુઝ થયું છે ને અહીંયા આપણે બટ મૂક્યું કે તેણે સખત મહેનત કરી છતાં પણ તે સફળતા ન મળી. વિરોધી. હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ સ્ટ્રોંગ. હી ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ. તે ઘરડા છે પરંતુ સ્ટ્રોંગ એટલે મજબૂત છે. વિરોધી. બે વાક્યોના પરસ્પર વિરોધી ભાવ હોય ત્યારે બટ સંયોજક વપરાય. અહીંયા તમે યેટ સ્ટીલ પણ યુઝ કરી શકો. યેટ સ્ટીલ હજુ સુધી છતાં પણ. હર આઈઝ આર વીક યેટ સી વોચિસ ટીવી. તેની આંખો નબળી છે છતાં પણ તે ટીવી જોએ છે. વિરોધી ભાવ. આર યુ નોટ રેડી યેટ. હજુ સુધી તમે તૈયાર નથી થયા. હજુ સુધી માટે પણ આ શબ્દ યુઝ કરી શકાય. સચિન ઇઝ ટાયર્ડ યેટ ઇઝ પ્લેઇંગ. સચિન ટાયર્ડ એટલે થાકેલો છે છતાં પણ તે રમે છે, બરાબર. હવે ઓર એટલે અથવા તો નહીંતર. ઓરની સાથે સાથે તમે કમ્પાઉન્ડ સેન્ટેન્સની અંદર અધરવાઇઝ, આઈધર ઓર અને નાઈધર નોરનો ઉપયોગ કરી શકો. ઓર એટલે અથવા, અધરવાઇઝ એ પણ તમારે કોઈક ચોઇસ માટે યુઝ કરવાનો હોય છે. અને આઈધર ઓર અને નાઈધર નોર. આઈધર નોર એટલે કે અલ્ટરનેટિવ ચોઇસ, બેમાંથી એક. અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં, નેગેટિવ અર્થ માટે તમે કમ્પાઉન્ડ સેન્ટેન્સની અંદર ઉપયોગ કરી શકો, બરાબર છે. ઓર પરિણામ અથવા વિકલ્પ સૂચવે. રન ફાસ્ટ, યુ વિલ લોસ ધ રેસ. રન ફાસ્ટ ઓર યુ વિલ રન ધ રેસ. અહીંયા યુ શા માટે યુઝ કર્યું? કારણ કે પહેલાં સેન્ટેન્સની અંદર કોઈ કરતા આપ્યું નથી એટલે તમારે એને યુઝ કરવાનું. ફૂલ પોઈન્ટ નીકળી ગયું, વચ્ચે ઓર આવી ગયું, બરાબર. વિલ યુ હેવ અ ટી, વિલ યુ હેવ અ કોફી, અલ્ટરનેટિવ ચોઇસ. બેમાંથી એકની પસંદગીમાં તમે ડાયરેક્ટ ઓરનો પણ ઉપયોગ કરી શકો. જુઓ, વિલ યુ હેવ ટી ઓર કોફી, વિકલ્પ. હવે જુઓ, અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીંતર, વિપરીત અસર કે પરિણામ દર્શાવે છે. એ ઓરનું સમાનાર્થી જ છે. ઓર પણ યુઝ થાય અને અધરવાઇઝ. રન ફાસ્ટ ઓર યુ વિલ લોસ ધ રેસ. રન ફાસ્ટ, અધરવાઇઝ યુ વિલ લોસ ધ રેસ. ફિનિશ યોર લંચ ક્વિકલી, યુ વિલ બી લેટ ફોર સ્કૂલ. ફિનિશ યોર લંચ ક્વિકલી, અધરવાઇઝ યુ વિલ બી લેટ ફોર ધ સ્કૂલ. શરત અને પરિણામ. આ બંને ઓર અને અધરવાઇઝ તમે યુઝ કરી શકો છો. હવે આઈધર ઓર એટલે પસંદગી. ગીવ મી અ રીચ પેન, ગીવ મી અ બ્લુ પેન. રેડ પેન, ગીવ મી અ બ્લુ પેન. ગીવ મી આઈધર રેડ પેન ઓર અ બ્લુ પેન. જુઓ, બે વાર ગીવ મી છે, એકવાર થઈ ગયું આઈધર ઓર એટલે ક્યાં તો મને રેડ પેન અથવા તો બ્લુ પેન આપો. બેમાંથી ગમે તે એકની પસંદગી. હી વિલ વિઝિટ જયપુર, હી વિલ વિઝિટ ઉદયપુર. હી વિલ વિઝિટ આઈધર જયપુર ઓર ઉદયપુર. બે વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પને દર્શાવવા માટે. હવે નાઈધરનો. એમાં પણ બે વિકલ્પમાંથી એક વિકલ્પની પસંદગી પણ નકારાત્મક એટલે કે બેમાંથી એક પણ નહીં. જુઓ, સુહાની ઇઝ નોટ ક્લેવર, સુહાની ઇઝ નોટ હાર્ડવર્કિંગ. સુહાની ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડવર્કિંગ એટલે તે હોશિયાર પણ નથી અને સખત મહેનત કરવાવાળી પણ નથી. સુહાની ઇઝ નોટ બે વાર યુઝ થયું છે, રિમૂવ કરી નાખ્યું. અને જ્યારે નાઈધરનો ઉપયોગ અને નોરનો ઉપયોગ કરશું ત્યારે નોટ સેન્ટેન્સમાંથી નીકળી જશે કારણ કે આ શબ્દનો અર્થ પણ નેગેટિવ જ થાય છે.
રીના વિલ નોટ ડ્રિંક ટી, રીના વિલ નોટ ટેક બિસ્કિટ. રીના વિલ નાઇધર ડ્રિંક ટી નોર ટેક બિસ્કિટ. તેણી ચા પણ નહીં પીશે કે બિસ્કિટ પણ લેશે નહીં. આપેલ બાબતમાંથી એક પણ નહીં એમ દર્શાવવા માટે. હવે સો એટલે કે તેથી, અને ત્યાં તમે ધેરફોરનો પણ યુઝ કરી શકો છો. એક વાક્યનું પરિણામ બીજું વાક્ય દર્શાવતું હોય તેવા વાક્યોને જોડવા માટે સંયોજકનો ઉપયોગ થાય છે. સો ઇઝ યુઝ ટુ લિંક બિટવીન કોઝ રીઝન એન્ડ રિઝલ્ટ. કારણ અને તેનું પરિણામ બતાવે છે. હી ઇઝ હંગ્રી સો હી ગેટ સમ ફૂડ. તે ભૂખ્યો છે માટે તેને થોડું ખાવાનું જોઈએ છે. ધ વેધર ઇઝન્ટ વેરી નાઇસ સો વી ડોન્ટ ગો કેમ્પિંગ. વાતાવરણ સારું નથી તેથી અમે કેમ્પિંગ માટે જવાના નથી. હી લોસ્ટ ધ કી સો હી કુડન્ટ ગેટ ઇન ટુ ધ રૂમ. તેણે ચાવી ગુમાવી તેથી તે રૂમમાં પ્રવેશી શક્યો નહીં. સો ધેટ એટલે જેથી ક્રિયાનો હેતુ, પર્પઝ ઓફ ધ એક્શન સ્પષ્ટ કરે છે. આઈ વિલ ગીવ યુ અ પેન સો ધેટ યુ કેન રાઇટ નાઇસલી. મેં તને પેન આપી તેથી તે સારી રીતે તું લખી શક્યો. સારી રીતે શું કામ લખી શક્યો તો એની સ્પષ્ટતા આપે છે અહીંયા સો ધેટથી. ધ પ્રિન્સિપલ કોલ ધ પેરેન્ટ્સ સો ધેટ દે કુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ વિથ હિમ. પ્રિન્સિપાલે પેરેન્ટ્સને બોલાવ્યા કે તેથી તેઓ આ સમસ્યાને ડિસ્કસ કરી શકે. હેતુ સ્પષ્ટ કરે છે ત્યારે સો ધેટ મુકાય છે. તો આ થયા કમ્પાઉન્ડ સેન્ટેન્સ. કમ્પાઉન્ડ સેન્ટેન્સને જોડવા માટે તમે કયા કયા સંયોજકોનો ઉપયોગ કરી શકો? એન્ડ, બટ, ઓર, આઈધર ઓર, નાઈધર નોર, બરાબર, સો ધેટ, અધરવાઇઝ એવા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યને જોડી શકશો. 4 વાક્યનું જ્યારે એક અર્થપૂર્ણ વાક્ય તમે બનાવશો ત્યારે બિગિનિંગથી એન્ડ સુધી એક જ વાક્ય બનશે અને એન્ડમાં તમારે ફૂલ સ્ટોપ કરવાનું રહેશે. વચ્ચે બીજા કોઈ પણ માર્ક્સ કરવાના રહેશે નહીં. હા, અગર તમે કનેક્ટિવ તરીકે અલ્પવિરામ એટલે કે કોમાનો ઉપયોગ કરો તો તમે કરી શકશો. જે આપણે નેક્સ્ટ સેશનની અંદર કોમ્પ્લેક્સ સેન્ટેન્સ જોઈશું, તેના સંયોજકો જોઈશું અને કઈ રીતે વાક્યને જોડી શકાય છે એની એક્સરસાઇઝના એક્ઝામ્પલ પણ જોઈશું. આઈ હોપ તમને આ શબ્દો દ્વારા વાક્ય કઈ રીતે જોડવા એનો ખ્યાલ આવ્યો હશે. આ બધા જ શબ્દ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો.